8 મર્ડર કરનાર વિકલાંગ સાયકો કિલરની ગુજરાત પોલીસ દ્વારા ભારે જહેમત બાદ ધરપકડ કરાઈ। નમસ્કાર, હું છું પૂજા રાવલ। ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। મૂળ હરિયાણાનો રાહુલ કરમવીર જાટ નામક વિકલાંગ સાયકો કિલર જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રેન મારફતે ફક્ત આંટા મારતો અને મન ફાવે તે રાજ્યમાં ગમે તે સ્ટેશને ઉતરતો અને જે તે રાજ્યમાં નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો। આ કિલર દુષ્કર્મ, લૂંટ, હત્યા, ચોરી જેવા વિવિધ ગુનાઓને અંજામ આપતો હતો। છેલ્લા 3 મહિનામાં દેશના 15 રાજ્યોમાં ટ્રેન મારફતે આ કિલરે મુસાફરી કરી। હત્યારાએ 14 નવેમ્બરના રોજ વલસાડના પાલડી તાલુકાના મોતીવાડામાં 19 વર્ષની દીકરી જે ટીવાય બીકોમનું ટ્યુશન પૂરું કરી ઉદવાડ રેલવે સ્ટેશનથી મોતીવાડા રેલવે ટ્રેક મારફતે ઘર તરફ જતી હતી। તે દરમિયાન આ સાયકો કિલરે 19 વર્ષની આ દીકરીને રસ્તામાં રોકી દીકરી પર ખૂબ જ ગંભીર રીતે દુષ્કર્મ કર્યા બાદ દીકરીની હત્યા કરી નાખી અને ત્યાંથી નાસી ગયો। આ સમગ્ર ઘટનાની જાણ વલસાડ પોલીસને થતા તેમણે આ કિલરને ઝડપી પાડવાનું નક્કી કર્યું। જિલ્લાના 4 ડીવાયએસપી, એલસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ, 10 થી વધુ પીઆઈ, 20 જેટલા પીએસઆઈ, 300 જેટલા પોલીસ કર્મચારીઓ, ગુનાવાળી જગ્યાનું એફએસએલ અને હોમગાર્ડ્સ, વિવિધ રેલવે સ્ટેશન પોલીસ કર્મચારીઓ, જેલ સિપાહીઓ, હરિયાણા પોલીસ જેવા વિવિધ જિલ્લાની પોલીસ ટીમો સાથે મળી જોઈન્ટ વોટ્સએપ ગ્રુપ બનાવી સીસીટીવી ફૂટેજ ચેકિંગ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું મોનિટરિંગ, કોલ હિસ્ટ્રી, નશેડી ટપોરી જેવા ઇસમની પૂછપરછ, વિવિધ રેલવે સ્ટેશનમાં રાઉન્ડિંગ પૂછપરછ કરી કિલરની શોધવા તપાસ શરૂ કરી। વિવિધ જગ્યાએ અને અલગ અલગ રીતે તપાસ કરતા ઈ પ્રિઝન સોફ્ટવેર દ્વારા ટ્રેનના સીસીટીવી ફૂટેજ સાથે મેચિંગ કરતા આરોપીના ચહેરાની ઓળખ મળી આવી। ત્યારબાદ દરેક પોલીસ કર્મીઓ એલર્ટ થઈ ચુસ્ત ટ્રેકિંગ કરી છેલ્લે દાદરાથી વાપી આવતી ટ્રેન મારફતે વાપી રેલવે સ્ટેશન ખાતેથી વાપી રેલવે પોલીસે આ કિલરને ઝડપી પાડ્યો અને વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો। હત્યારાને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આંતરરાજ્યોમાં 13 જેટલા ગંભીર ગુનાઓ કરવાનો તેનો ઇતિહાસ છે। 8 મર્ડરની આ હત્યારાએ કબૂલાત કરી અને સાથે સાથે વલસાડની તે 19 વર્ષની દીકરી પર દુષ્કર્મ અને હત્યાના ગુનાની પણ તેણે કબૂલાત કરી। પરંતુ હજુ બીજા ઘણા મર્ડરમાં તેની તપાસ બાકી છે। આવા તો આ હત્યારાએ કેટલા બીજા ગુના કર્યા હશે અને કેટલી દીકરીઓ, મહિલાઓ પર દુષ્કર્મ કરી તેમની હત્યા કરી હશે। વલસાડ પોલીસની આ પ્રશંસનીય કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોત્સાહિત કરી પોલીસ કર્મીઓને 12 લાખ રૂપિયા રોકડ રાશિ ઇનામ રૂપે આપી આ સાયકો કિલરની ફાંસી આપણા ગુજરાતમાં જ થાય તેવી અપીલ કરી। સર, આ બનાવ છે 14મી નવેમ્બરનો સર બપોરના 2:30 થી 6 ની વચ્ચેનો આ બનાવ હતો। અનફોર્ચ્યુનેટલી સર છોકરી મિસિંગ હતી 3 વાગ્યાથી સર એમના સગાવાલાને ખબર હતી। પોલીસ સ્ટેશનમાં પહેલી જાણ સર હોસ્પિટલ દ્વારા 6:35 કરવામાં આવી હતી સર। અને બનાવ સર મોતીવાડા નવસારીની મોતીવાડા જે છે ઉદવાડાનું ત્યાંનો બનાવ હતો, નિશાળ ફળિયાનો સર। એના રેલવેના પ્લેટફોર્મની જે ટ્રેક છે એની બાજુમાં સર ઝાડીમાંથી આ સર ડેડ બોડી મળી હતી સર। સગાવાલાઓ સર ડેડ બોડી જાતેથી હોસ્પિટલ લઈ ગયા હતા અને 3 કલાક પછી સર સૌથી પહેલી આપણને જાણ થઈ હતી સર। તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી હોસ્પિટલ અને સર કંઈક ખોટું થયું છે એ ધ્યાને રાખીને સર તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે સર સુરત ખસેડવામાં આવ્યા હતા અને સર સુરતના ફોરેન્સિક પીએમના રિપોર્ટ આધારે સર દુષ્કર્મ અને હત્યાની જે એફઆઈઆર છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી સર। આ જે દીકરી હતી સર ફક્ત 19 વર્ષની દીકરી એના ટીવાય બીકોમના અભ્યાસ કરતી હતી અને ટીવાય બીકોમના અભ્યાસના ટ્યુશન ક્લાસીસમાંથી સર નીકળી હતી અને જે રૂટીન એનો રસ્તો છે રેલવેના પ્લેટફોર્મ પરથી ચાલીને ટ્રેક પરથી જવાનો એ રસ્તા પરથી એને 3 થી 6 ની વચ્ચેના ગાળામાં સર એને કોઈએ કિડનેપ કરીને દુષ્કર્મ અને એની હત્યા કરી હતી સર। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સર જિલ્લાના 4 ડીવાયએસપી, એલસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ
10થી વધુ પીઆઈઓ અને 20 જેટલા પીઆઈની સર 300 જેટલા પોલીસ કર્મચારીઓ આખી ટીમની રચના રેન્જ આઈજી સાહેબ, ઇન્ચાર્જ રેન્જ આઈજી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી સર, એમના માર્ગદર્શનમાં. સર, બનાવની જગ્યાનું ટોટલી એફએસએલ ડોગ સ્કોડ સાથે કોર્ડન સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં સર 50થી વધુ હોમગાર્ડના જીઆરડી જવાનોએ પણ આપણને સપોર્ટ કર્યો હતો. અને સર એમના સપોર્ટ, જીઆરડી હોમગાર્ડના જવાનોના સપોર્ટના કારણે સર બનાવવાળી જગ્યાએથી સર મરણ જનારના નખ પણ આપણને મળી આવ્યા હતા સર. 2 જે બેગ મળી હતી એમાંથી એક એ જે દીકરી હતી ટ્યુશન ક્લાસીસમાં હતી એની બેગ હતી, પણ એક શંકાસ્પદ આપણને ત્યાંથી બેગ મળતી, જેમાં સર એક ટી શર્ટ, એની સાથે સાથે સર ગમછો ત્યાં બનાવવાળી જગ્યાથી, પછી તે દીકરીનું સિમ કાર્ડ અને દીકરીનો મોબાઈલનું કવર આપણને ત્યાંથી મળ્યું હતું સર. અને એના આધારે સર ગમછો, એની સાથે સાથે કડું, બીડી એ જે મળ્યું હતું, અને એવું લાગતું હતું કે વ્યક્તિ ગુજરાતી હોવા કરતાં પરપ્રાંતીય હોવાની શક્યતાઓ વધારે છે. અને એના આધારે સર જે વિસ્તારની આસપાસના તમામ ફેક્ટરી માલિકો, ઉદવાડા એરિયાની આસપાસ સર વાપી જીઆઈડીસી, સરીગામ જીઆઈડીસી, એ સાથે સાથે પારડીમાં પણ સર બહુ બધી ફેક્ટરી છે, એટલે પરપ્રાંતિયોની સંખ્યા સર 4 લાખથી વધારે આખા વાપી એરિયામાં છે સર. એટલે સર એ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એની સાથે સર ટેકનિકલ ટીમ દ્વારા પણ જે દીકરી છે સર, દીકરીના પરિવાર, એના મિત્રો, એના ટ્યુશન ક્લાસીસ, એના કોલેજ, એની સાથે દીકરી સર બ્યુટી પાર્લર ને એમાં પણ જોબ કરતી, એટલે એમાં પણ તપાસ કરવામાં આવી હતી સર. અને આજુબાજુની મોતીવાડા વિસ્તારની આજુબાજુની તમામ ભાડુઆતો, વસાહતો તમામની એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી સર. જે જગ્યા પરથી સર બેગ મળી હતી સર, સર આ બેગમાં જે આ ટી શર્ટ આપણને દેખાય છે સર, આ અમારો સૌથી મોટો ક્રિટિકલ જે ઇન્વેસ્ટિગેશનમાં, ડિટેક્શનમાં અમને સૌથી વધારે જો કોઈ મદદ મળી હોય તો આ ટી શર્ટની છે. આવતી પ્રેઝન્ટેશનની સ્લાઇડમાં સર આપણને ખ્યાલ પણ સર આ ટી શર્ટ છે, બીડી છે, કડું છે, અને આ બેગ અને આ ગમછો સર આપણને બનાવવાળી જગ્યાએથી મળેલો હતો. નેક્સ્ટ સર, એના આધારે સર આખી એક સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી. જે મૃતકના ગામના મોતીવાડાના ટ્યુશન ક્લાસીસ, કોલેજો, એમાં તો ખાનગીરી તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે સર એ વિસ્તારના તમામ કંપનીના મેનેજરો, મુકરદમો, લેબર કોન્ટ્રાક્ટરો સાથે સર મીટિંગ એક હોલમાં તરત રાખવામાં આવી, જેના આધારે સર એ લોકોને બ્રીફ કરવામાં આવે. આ પ્રકારના વર્ણનવાળો, આ પ્રકારના કપડાવાળો કોઈ વ્યક્તિ જો આપણે ત્યાં કામ કરતો હોય, જે અવેલેબલ ના હોય, ગેરહાજર, એ બાબતે આપણને માહિતી આપે. એ સાથે સાથે સર રેલવેનું સ્ટેશન છે, પ્લેટફોર્મના ટ્રેકના એરિયામાં ઘણા બધા લોકો સર ભિખારીઓને નસડીને ટપોરી રહેતા હોય સર, એવા 200થી વધુ લોકોને સર તાત્કાલિક અસરથી સર આખા એરિયામાંથી રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા સર. આની સાથે સર એક ગુપ્ત ઇનપુટ પણ મળ્યું, કદાચ આ વ્યક્તિ ઉમરગામના સિકંદરની વાડીમાં રહેતો હોય એવો કોઈ વ્યક્તિ છે સર. એ ઇનપુટ ફેક હતો સર, પણ એ બાબતે પણ સર ઉમરગામના સિકંદર વાડીમાં એક ઓવરનાઇટ એક આખું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને એ રૂલ આઉટ કરવામાં આવ્યું કે આ વ્યક્તિ એ નથી સર. અને સર એની સાથે સાથે સર બાજુમાં વાપીના સર જે માઇગ્રન્ટ જે પોપ્યુલેશન વધારે છે એવા ગીતાનગર, ભડકમોરા, છીરી, એ વિસ્તારમાં પણ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સર જે ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું, ઉદવાડા રેલવે સ્ટેશનની આગળ અને પાછળ તમામ રેલવે સ્ટેશન પર સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી સર. અને દીકરીના જે સીડીઆરના આધારે સર 1 વર્ષમાં એણે જેટલા 100થી વધુ લોકો વાત તમામે તમામ 100 લોકોને સર ફિઝિકલી વેરીફાઈ કરવામાં આવ્યા. નેક્સ્ટ. અને સર મેં કહ્યું એ પ્રમાણે સર પહેલું બ્રેક થ્રુ વલસાડ જિલ્લા પોલીસને પહેલું બ્રેક થ્રુ મળ્યું હોય તો સર વાપી રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં સર આપે જે સ્લાઇડમાં ફર્સ્ટ સ્લાઇડમાં જે જોઈ હતી સર ટી શર્ટ, સેમ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ સર અમને વાપી રેલવે સ્ટેશન ઉપર ચાલતો દેખાયો. એના સર ગળામાં એ જ ગમછો હતો, જે સર ગમછો આપણને બનાવવાળી જગ્યાએ એ જ પ્રકારનો ગમછો આપણને મળ્યો હતો સર. અને સર એના આધારે સર અમને કન્ફર્મ થયું કે આ વ્યક્તિ આપણો સસ્પેક્ટ હોવો જોઈએ સર. આની સાથે સાથે સર તમામ સર વાપી રેલવે સ્ટેશન, વાપી ટાઉન, પારડી, એ બધા વિસ્તારમાં પણ સીસીટીવી ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું. એક વિડીયો સર હું આપને પ્લે કરવા માંગીશ સર. આમાં સર બહુ નાનો વિડીયો છે, 30 સેકન્ડનો, પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે સર આપને એનાથી ખ્યાલ આવશે સર. આ વ્યક્તિ ચાલતો જાય છે સર, એની પાસેની બેગ લટકાયેલી આપણને દેખાય છે બનાવવાળી જગ્યાની, એ બીડી પીતો પણ દેખાય છે સર, એના ગળામાં ગમછો પણ છે સર. આનાથી સર અમને એની વોકિંગ પેટર્ન પણ મળી, જેના આધારે સર ડૉક્ટર સાથે કોન્ટેક્ટ કરી અમે એ પણ જાણવાની કોશિશ કરી કે આ વ્યક્તિને ડિફોર્મિટી છે કે આર્ટિફિશિયલ લેગ છે. એનાથી અમને ઓર્થોપેડિક તપાસથી ખબર પડી કે એને ડિફોર્મિટી છે લેફ્ટ લેગમાં, કદાચ પોલિયો હોઈ શકે. અને સર આ જે ફૂટેજ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ સર ટ્રેકના રોંગ સાઈડથી એ જે ટ્રેનમાં ચડ્યો સર, એ ટ્રેન વાપીથી ઉદવાડા જતી ટ્રેન હતી. એટલે કન્ફર્મ થયું કે બપોરે 2:15 આ ટ્રેન જે વાપીથી ઉદવાડા જતી, એ જ ટ્રેનમાં 2:15 બેઠો છે. અને 2:30 જ્યારે દીકરી ટ્યુશન ક્લાસીસમાંથી રેલવે સ્ટેશન પર ગઈ ત્યારે એની હાજરી 2:30 રેલવે સ્ટેશન ઉદવાડા ખાતે છે સર. નેક્સ્ટ. સર આ જે આપણને સીસીટીવી ફૂટેજ મળ્યા એના આધારે સર ટોટલી ફોરવર્ડ ટ્રેકિંગ અને બેક ટ્રેકિંગ માટે સર ડીવાયએસપી પંડ્યા સાહેબ આજે ઉપલબ્ધ નથી અહીંયા સર, ત્યાં એમને હાજર છે વલસાડમાં. એમની અધ્યક્ષતામાં સર એક આખી ટીમની રચના કરવામાં આવી. 5 પીઆઈ, 10 પીએસઆઈ ને 200થી વધુ પોલીસ સર મહારાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવે. વાપીથી દાદર, દાદરથી બાંદ્રા, બાંદ્રાથી આગળ જે પણ રેલવે સ્ટેશન ઉપર ગયો છે એનું ચેકિંગ કરવામાં આવ્યું સર. નેક્સ્ટ. અને સર આ સેકન્ડ બ્રેક થ્રુ આપણને જે ઇમ્પોર્ટન્ટ મળ્યું છે સર, એ મુંબઈના સર દાદર અને બાંદ્રાના સીસીટીવી કેમેરાઝનું છે.
અને સર ત્યાં લકીલી સર ફેસ રેકગ્નિશન કેમેરાઝ અવેલેબલ હતા. એટલે સર એ આઈડેન્ટિફાઈ થયો, એના આધારે સર આપણને એનો ચોખ્ખો ફેસ મળ્યો સર. આ ફેસ રેકગ્નિશન કેમેરા રેલવે સ્ટેશનના જે દાદરના અને બાંદ્રાના, એના આધારે સર આપણને એનું ક્લિયર કટ સર એનું ફૂટેજ મળ્યું. એના રેલવે ટ્રેનમાંથી જે બહાર નીકળતો એનો ચહેરો છે આપણને ક્લિયર દેખાયો સર. એનાથી આપણને સસ્પેક્ટની એક આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં મદદ મળશે, આવી એ અમને આશા બંધાઈ સર. નેક્સ્ટ સર, જે ટ્રેનની મુવમેન્ટ હતી સર, જે વાત કરી એ પ્રમાણે શિરડીથી મુંબઈના ટ્રેન ઉપર તમામ રેલવે સ્ટેશન પર આપણે પૂછપરછ કરી. વિકલાંગ ડબ્બામાં એ ફરતો હતો, એટલે સર રેલવે સ્ટેશનના તમામ વિકલાંગ ડબ્બાઓમાં સર મુવમેન્ટ કરી. અને સર 40થી વધુ રેલવે સ્ટેશન ઉપર વલસાડ જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓની 2 શિફ્ટમાં સર 2 પોલીસ કર્મચારી તમામ રેલવે સ્ટેશન પર સતત 5 દિવસ સુધી સર અમે એમને ખાનગી કપડામાં વોચમાં રાખ્યા. એની સાથે સાથે સર સુરતથી દાદર સુધીના 2 પીએસ અને 10 માણસોની ટીમો ફક્ત સર ટ્રેનની જર્ની, જેમાં ખાસ કરીને ડિસેબલ કોચમાં એમનું મુવમેન્ટ રહે અને બધા રેલવે સ્ટેશન પર ઉતરી લોકો ચેક કરવાનું હાથ ધર્યું. અને સર આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમથી શિરડી આવતી ટ્રેનમાં સર એ શિરડી આવ્યો હતો, એ પણ અમે કન્ફર્મેશન સીસીટીવી ફૂટેજ આધારે કર્યું. નેક્સ્ટ સર, જે આપે વાત કરી એ પ્રમાણે સર કોર્ડિનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે સર. આ ફૂટેજ આપણને જે મળ્યા એના આધારે સર તમામ રાજ્યો કર્ણાટકા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના તમામ સર જીઆરપી, આપણા ગુજરાતની પણ અમદાવાદ રેલવે જીઆરપી અને વડોદરા રેલવે જીઆરપી, સાથે સાથે ડાઉન ધ લાઇન સર તમામ આરપીએફ જીઆરપીને સર એલર્ટ કરવામાં આવ્યા. એક જોઈન્ટ વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું. સાથે સાથે સર ઓલ ઇન્ડિયા પોલીસ ગ્રુપ, એક રેલવેનું સર જીઆરપીનું આખું ઇન્ડિયાનું ગ્રુપ છે. આઈ બીકેમ પાર્ટ ઓફ દેટ ગ્રુપ. તો હું એ ગ્રુપનો પાર્ટ બન્યો. તમામ ડિટેલ્સ સર એમાં પણ શેર કરવામાં આવી સર. અને મેં સર પર્સનલી આઈજી સાહેબે પણ પોતેથી સર આરપીએફના જે સિનિયર આઈજી રેન્ક ઓફિસરો, એસપી રેન્ક ઓફિસરો સાથે 1-to-1 વાત કરીને સર હિન્દીમાં, ઇંગ્લિશમાં મેસેજ સાથે ડાઉન ધ લાઇન સર નીચેના સર રેલવે સ્ટેશન પર કામ કરતા ફેરિયા સુધીના વ્યક્તિ સુધી સર આ ડિટેલ આપણે પહોંચાડવામાં આવી સર. અને સાથે સાથે જે અલગ અલગ રાજ્યો છે એના જિલ્લાના જે જેલોના પોલીસવાળા સાથે છે એની સાથે પણ સંકલન કરવામાં આવ્યું. અને સર જેલો બાબતે જે સંકલન કરવામાં આવ્યું સર, એમાં હું સર આઈ વિલ બી થેન્કફુલ ટુ બંને સર આઈજી સાહેબો સાથે, કારણ કે બંને આઈજી સાહેબો સર ફોન કરીને સજેસ્ટ કર્યું હતું કે તું જેલ બાબતે પણ તપાસ કર. એટલે સર આપણે ઉમરગામની ધરમપુર કપડા જેલ, સાથે સાથે સર નવસારી જેલ, થાને, પાલઘર, નાસિક જેલ બધે સર્ચ કરાવ્યું. અને સર જે મોટું બ્રેક થ્રુ આપણને જે મળ્યું છે સર, એ આપણા જેલના કર્મચારી સર મહિપાલ અને એની સાથે ધરમવીરસિંહ છે, એ બંને કર્મચારીઓ સર સૌથી મોટું બ્રેક થ્રુ આપ્યું. આપણી પાસે જે છે દાદર અને બાંદ્રાના જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા એના આધારે રાજકોટ જેલમાં સર જે ઓલ ઇન્ડિયા જે લોગિન પાસવર્ડ આપેલા હોય છે સર, ઈ પ્રિઝન સોફ્ટવેર, એ ઈ પ્રિઝન સોફ્ટવેરમાં સર સૌથી પહેલી વખત આપણને જે સીસીટીવી ફૂટેજમાં જે ફોટો મળ્યો હતો એ મેચ થતો એક વ્યક્તિ સર 60થી 65% આ વ્યક્તિ મેચ થાય છે એવી પહેલી માહિતી આપણને બ્રેક થ્રુ મળે સર. સૌથી પહેલી વખત આપણા પ્રાઇમ સસ્પેક્ટની આપણને એક આઈડેન્ટિટી યાદ થઈ શકે, રાહુલ સન ઓફ કરમવીર જાટ, એ આપણને હોઈ શકે પહેલી વખત માહિતી મળી સર. નેક્સ્ટ, અને ત્યારબાદ સર એને ચેસ કરવાનું જે કામગીરી થઈ એમાં સર રાતોરાત સર જોધપુર સેન્ટ્રલ જેલમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો. ત્યાંના જેલના સર જે આઈજી સાહેબ છે એમણે પણ ખૂબ સપોર્ટ કર્યો સર. રાતોરાત પીએસઆઈની ટીમ ત્યાં ગઈ સર. એ લોકોએ સર કન્ફર્મેશન આપ્યું જેલના ઇનમેટ થ્રુ કે આ વ્યક્તિ જે છે સીસીટીવી ફૂટેજમાં, એ વ્યક્તિ કન્ફર્મ રાહુલ કરમવીર જાટ છે અને એ વ્યક્તિ લંગડો છે, ડિફોર્મિટી વાળો છે. અને સર વધુ કન્ફર્મેશન માટે સર હરિયાણા જિલ્લાના એસપી નરેન્દ્ર સર 2015 બેચના આઈપીએસ છે, એમનો સપોર્ટ લીધો સર. રાતોરાત એમણે કદાચ આરોપીના ઘરે મળી જાય તો, એટલે સર રાતોરાત આખી ક્રાઇમબ્રાન્ચની ટીમ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની હરિયાણાની ટીમ પણ એમાં કામે લાગી સર. અને એ લોકોએ સર એના ભાઈ અને એના મમ્મી છે એ લોકોને રાતોરાત રાઉન્ડ અપ કર્યા. એની પૂછપરછ કરતા સર આપણું જે કન્ફર્મેશન હતું એ વિડીયો આધારે થઈ ગયું કે આરોપી છે એ રાહુલ કરમવીર જાટ જ છે, પણ એ ઘરે ઉપલબ્ધ નહોતો સર. અને આની સાથે સાથે સર આરોપીની તમામ ઇતિહાસ અને એની વિગતો કાઢવામાં આવી સર. નેક્સ્ટ સર, આ એક સ્લાઇડ એટલા માટે મૂકી છે કે તમામ લોકોને જાણ થાય કે ફક્ત 3 મહિનાની અંદર આ વ્યક્તિએ દેશના ઓછામાં ઓછા 15 રાજ્યોમાં ટ્રેન દ્વારા મુવમેન્ટ કરેલી છે. આજે નકશો બતાવે છે આખા દેશમાં. આ એમને બરાબર બતાડો. આ જે નકશો છે ને બાજુમાં, જી સર, જી સર, અને જે માર્કિંગ કર્યું છે એટલી જગ્યાઓ પર એ ટ્રાવેલ કર્યું. જી સર, આ જે નકશો છે સાહેબ એની અંદર સર એક પણ રાજ્ય, લગભગ 15 જેટલા રાજ્યો સર ફક્ત 3 મહિનાની અંદર એને ટ્રાવેલ કરેલું છે સર. અને સર ટેકનિકલ એનાલિસિસ પરથી ખ્યાલ આવી ગયો હતો કે રેન્ડમલી સર એ રખડે છે અને ટ્રેનમાં રખડે છે અને સર ડિસેબલ છે એ પોતે, એટલે સર એને ટિકિટ પણ લેવાની જરૂર નથી, ડિસેબલ કોચમાં આરામથી જર્ની કરી શકે છે સર. અને એના આધારે સર આરોપીના જે પરિવાર, એના સભ્યો, એવા 2500થી વધુ લોકોના સર 2500થી વધુ સર અમે સીડીઆરના, એસડીઆરના, આઈએમઈ એનાલિસિસ કર્યા છે. અને સર સરપ્રાઇઝિંગ છે સર, એટલો સાતીર અપરાધી છે સર, છેલ્લા 1 વર્ષમાં સર એણે 16 જેટલા મોબાઈલ યુઝ કરેલા છે, અલગ અલગ 16 જેટલા આઈએમઈ યુઝ કરેલા છે અને પોતે સર 5થી વધુ સિમ કાર્ડ યુઝ કરેલા છે. એટલે સર એક સમયે જો એ કર્ણાટકમાં હોય તો 5 દિવસ પછી એ સર આપને સર વેસ્ટ બેંગાલમાં મળે અને ત્યારે એનું આઈએમઈ નંબર બદલાઈ ગયો. એટલે સર એટલું બધું એનું ડિફિકલ્ટ પકડવાનું હતું. પણ સર જે આખું
સર પણ જે આખું સર જે એલર્ટ કરેલા હતા તમામ રાજ્યોની જીઆરપીની ટીમ, આરપીએફની ટીમ અને તમામ રાજ્યોની પોલીસ એલર્ટ કરે, એના કારણે સર ખૂબ મોટી સફળતા, જે એક ઇનપુટ મળ્યું હતું કે દાદરથી વાપી આવતી એક ટ્રેનમાં આ પ્રકારના વર્ણનવાળો વ્યક્તિ છે, અને તરત જ સર વાપી રેલવેની પોલીસના મારા કર્મચારીઓ ચંદ્રકાંત ને મનોજ એ દેવેર એલર્ટ સર, અને રેલવે સ્ટેશનમાં જેવો ઉતર્યો સર એને રાઉન્ડ અપ કરી લીધો, અને રાઉન્ડ અપ કરીને સર એને અમને વલસાડ જિલ્લા પોલીસને સોંપી દીધો સર. બંને વ્યક્તિઓએ સર ખૂબ જ મહેનત કરી અને આ તાત્કાલિક આરોપીને સર પકડી પાડ્યો હતો. નેક્સ્ટ સર, આંતરરાજ્ય ચોરી કરવાનો એનો આખો ગુનાહિત ઇતિહાસ છે સર. ગુજરાતમાં સર આ વર્ષે જ પહેલો એનો ગુનો છે. બાકી સર હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ટોટલ સર એને 13 જેટલા ગુના કરેલા છે, જેમાં ટ્રક ચોરી, આર્મ્સ એક્ટ, એની સાથે સાથે સર સરકારી રેલવેના કર્મચારી પર છેલ્લે એની પર હુમલાનો પણ પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે સર. આ સર ફોટોઝ બ્લર કરીને મૂકેલા છે સર. આપને આઈડિયા આવશે કે જેટલી વખત સર એ આરોપી જેલમાં ક્યારે પણ ગયો છે ને પકડાયો છે સર, એનો હુલિયો દરેક વખતે એને ચેન્જ કરેલો છે સર. નરી આંખે જોશો તો આ 5 ફોટા એક જ વ્યક્તિના છે, એ જાણવું બહુ ડિફિકલ્ટ છે. ઇનફેક્ટ આપણા ત્યાં પકડાયો ત્યારે પણ શિરડીમાં રેલવે સ્ટેશન પર ઉતરીને એને સર દાઢી પણ કરાવી હતી અને હેરકટ પણ, ત્યારબાદ એનો હુલિયો ચેન્જ કરીને સર પાર્ટીમાં એને જે દુષ્કર્મ હત્યાને અંજામ આપેલો હતો. નેક્સ્ટ સર, એની જેલની ટાઈમ લાઈન જોઈએ તો સર અલગ અલગ રાજ્યોની, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ ને રાજસ્થાન જે છે સર, 3 રાજ્યોની અલગ અલગ જેલોમાં સર એ 600 થી વધુ દિવસ સર છેલ્લા 5 વર્ષમાં રહેલો છે. અને સર જોધપુર સેન્ટ્રલ જેલમાં સર છેલ્લે 8મી મે 2024 ના રોજ સર જીઆરપીના કર્મચારી પર હુમલાના ગુનામાં સર 3 મહિના જેલમાં રહીને આવ્યો છે. નેક્સ્ટ સર, આરોપીના ઇન્ટ્રોગેશનમાં સર બંને રેન્જ આઈજી સાહેબ અને ડીજી સાહેબને ખૂબ જ સરસ સર માર્ગદર્શન મળ્યું હતું સર, અને એમના માર્ગદર્શન આધારે સર એક એસઆઈટીની રચના, 2 ડીવાયએસપી અને 5 પીઆઈના આધારે આ ટીમની રચના કરવામાં આવી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું સર. અને એ ઇન્ટ્રોગેશનના આધારે સર એક ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી, અને સર એણે આ જે એક મર્ડર કર્યું છે એની સાથે સાથે સર અન્ય ઘણા બધા મર્ડર કરેલા છે એની કબૂલાત આપી હતી. નેક્સ્ટ સર, એનું કન્ફેશનની વાત કરીએ તો સર આંધ્રપ્રદેશમાં 20મી ઓક્ટોબરે સર એણે પૂના કન્યાકુમારી ટ્રેનમાં સર ગુંટાકલની આસપાસ સર ત્યાં રેલવે સ્ટેશનની અંદર જ એક મહિલાનું મર્ડર કરેલું છે. એ પછી સર કર્ણાટકમાં પણ સર એક વ્યક્તિનું, પુરુષનું સર એણે ગળું દબાવીને હત્યા કરેલી છે સર. એની સાથે સાથે સર પશ્ચિમ બંગાળમાં પણ આ 14મી નવેમ્બરના બનાવ પછી 19મી નવેમ્બર સર પશ્ચિમ બંગાળના એક જાણીતા તબલાવાદકનું પણ સર એણે બીડી નહીં પીવા બાબતે, ખાલી ફક્ત બીડી પીવાની ના પાડતા એણે છરીથી હુમલો કરીને મર્ડર કરેલો છે. અને તેલંગાણામાં પણ સર 24મી નવેમ્બરે 2024 ઇનફેક્ટ સર આ એ જ દિવસે જ્યારે આરોપી પકડાયો, જે દિવસે આપણે આરોપી પકડાયો એ દિવસે સવારે પણ સર સિકંદરાબાદના ટ્રેનની અંદર સર એક મહિલાને ગળું દબાવીને એનું બળાત્કાર કરીને મૃત્યુ નિપજાવીને ટ્રેનની જર્ની કરી રહ્યો હતો. નેક્સ્ટ સર, ઇન્વેસ્ટિગેશનની અંદર સર એના તમામ પુરાવા એકઠા કરવામાં આવ્યા છે, એની સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. સાથે સાથે સર બનાવના સ્થળની આસપાસના જે પણ નજરે જોનારા સાક્ષી એના દ્વારા સર એનું આઈડી પરેડ પણ કરવામાં આવી છે. નેક્સ્ટ સર, ટેકનિકલ તમામ પુરાવાઓ સર કલેક્ટ કરવામાં આવી રહ્યા છે એફએસએલના માર્ગદર્શનમાં. એમાં સર ડીએફએસ ગાંધીનગર ખાતે સર આરોપીનું સીસીટીવી ફૂટેજ આધારે ફેસ રેકગ્નિશન, એની ટિપિકલ ગેટ છે એના માટે સર ગેટ એનાલિસિસ, અને સાથે સાથે સર જે સેમ્પલ્સ કલેક્ટ કરવામાં એનું ડીએનએ એનાલિસિસ પણ આગળ હાથ ધરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ સર, આ સમગ્ર દેશમાં જે અલગ અલગ જગ્યાએ જે મીડિયા કવરેજ આવ્યું છે એની છે. નેક્સ્ટ સર, જે આપે વાત કરી સર ટીમ વર્કની સર, જે ટીમ વર્ક સર ગુજરાત પોલીસે આપના માર્ગદર્શનમાં ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના અને બંને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શનમાં કર્યું છે સર. 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 20 પીએસઆઈ અને 300 પોલીસ, 200થી વધુ જીઆરપી, આરપીએફ અને રેલવેના કર્મચારીઓ, 2000થી વધુ સર ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ રાજ્યના સીસીટીવી કેમેરાની તપાસ, 2500થી વધુ મોબાઈલ નંબરોનું સર્વેલન્સ સર, 16થી વધુ સ્થળોના સર ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્યના ટાવર ડમ્પ એનાલિસિસ, એમાં હજારો નંબરમાંથી સર બનાવવાળા સ્થળમાં કોઈ નંબરની હાજરી ચેક કરવામાં આવ્યું હતું. 300થી વધુ લોકોને સર સીડીઆર આધારે 1-to-1 પૂછપરછ, અને વિસ્તારના 200થી વધુ નસોડી, એચએસ, એમસીઆર તમામ આરોપીને રાઉન્ડ અપ કરીને પૂછપરછ, અને સર 50થી વધુ જગ્યાએ સર પારડી, ઉદવાડા, વાપી, ઉમરગામ તમામ જેઆઈડીસી જે માઇગ્રન્ટ પોપ્યુલેશન એ ચાલીઓમાં સર મેગા કોમ્બિંગ, અને સર 100થી વધુ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં સર મોનિટરિંગ, આ સમગ્ર તપાસ દરમિયાન 10 દિવસ સુધી સળંગ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ સર, આપના માર્ગદર્શનમાં ડીજીપી સાહેબના અને બંને રેન્જ સાહેબના માર્ગદર્શનમાં સર આરોપી સર જે દિવસે પકડાયો એ દિવસે પણ સવારે એક ગુનો કરેલો હતો. એટલે સર 25 દિવસમાં 5 મર્ડર કરનાર આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા સર ગુજરાત પોલીસને મળી છે. અને સર એને જો છૂટો મૂક્યો હોત અને જો આપણે પકડી ના શક્યો હોત ગુજરાત પોલીસ, તો બીજા કેટલા મર્ડર કરત એ પણ સર વિચારવા જેવું છે. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.
શ્રી ચંદ્રકાંત ગામી, પોલીસ કોન્સ્ટેબલ, વાપી રેલવે સ્ટેશન, જેણે આરોપીને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવેલી, તેમને તેમના અનુભવ વર્ણવવા માટે વિનંતી કરું છું. જય હિન્દ સર. હું હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ ગામી, વાપી રેલવે પોલીસ સ્ટેશન. ગઈ તારીખ 14/11/2024ના રોજ પારડી ઉદવાડા ખાતે દુષ્કર્મ હત્યા કેસના આરોપીને બનાવવાળી જગ્યાએથી જે બેગ મળી આવેલ, એ બેગ આધારે વલસાડ જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો વાપી રેલવે સ્ટેશન ખાતે સીસીટીવી ફૂટેજ જોવા માટે આવેલ. એ સીસીટીવી ફૂટેજ આધારે જે આરોપી શંકાસ્પદ આરોપી મળી આવેલ, એ આરોપીની તપાસમાં વલસાડની ટીમ સાથે અમે જોડાયેલો હતા. જે અલગ અલગ દિવસે અલગ અલગ તારીખે જે અલગ અલગ જગ્યાએ ઇનપુટ મળતા, એ આધારે અમે ટીમ સાથે જોડાયેલા હતા. અમે તારીખ 24ના રોજ સ્ટેશન પર નાઇટ ડ્યુટીની ફરજ ઉપર મનોજભાઈ સાથે સ્ટેશન પર હાજર હતા. એ દરમિયાન અમને ખાનગી રાહે બાતમી મળેલ કે બાંદ્રા તરફથી આવતી બાંદ્રા ભુજ ટ્રેનમાં આ કામનો જે શંકાસ્પદ આરોપી છે આવતો હોવાની બાતમી મળતા સ્ટેશન પર હાજર હતા. ટ્રેનમાંથી ઉતરી અને મુસાફરખાનામાંથી પસાર થતા તો એ વખતે મનોજભાઈને સાથે પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ એની પૂછપરછ કરી અમારા થાણા ઇન્ચાર્જ જે બી મીઠાપરા સાહેબના હોય એની પ્રાથમિક પૂછપરછ કરી વલસાડ જિલ્લા LCBની ટીમ પોલીસ માણસોને જાણ કરતા વલસાડ જિલ્લા પોલીસ ત્યાં આવી આરોપીની વધુ પૂછપરછ માટે લઈ ગયેલ હતી ને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સર્વપ્રથમ તો હું વલસાડ જિલ્લાની આપણા ગુજરાતની દીકરી જેની ઉંમર માત્ર 19 વર્ષ હતી, આપણી સૌની વચ્ચેથી જેને વિદાય લીધી છે, એની આત્માને ભગવાન શાંતિ આપે, એના પરિવારજનોને હિંમત આપે અને આપણા રાજ્યમાં, આપણા દેશમાં આવી ઘટનાઓ અટકાવવામાં ભગવાન આપને મોટામાં મોટી સફળતા આપે તેવી હું પોલીસને ખાસ કરીને શુભકામનાઓ આપું છું. આ ઘટના બની તેનું ખૂબ જ દુઃખ છે, વેદના છે, પરંતુ દેશભરના બીજા રાજ્યોમાં આવી ઘટનાઓ ના બને તેવા સાયકો કિલરને અટકાવવામાં સફળતા તમે સૌએ પ્રાપ્ત કરી છે તેનું મને ગર્વ બી છે. સર્વપ્રથમ હું વલસાડ જિલ્લા પોલીસની આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આજે તમારા સૌને સન્માન કરવા માટે આપણા સિનિયર કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ બી આવવાના હતા, પરંતુ એમને કોઈ મીટિંગ આવવાના કારણે આવી નથી શક્યા. જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ, ડીજીપી શ્રી વિકાસ સહાયજી, રેન્જ આઈજી શ્રી પ્રેમબીરસિંહજી, જોઈન્ટ કમિશનર ક્રાઇમ સુરત રાઘવેન્દ્ર વત્સજી અને એસપી શ્રી કરણરાજ વાઘેલા અને આખી તમારી ટીમ,
એમને હું રાજ્યના પ્રત્યેક નાગરિકો વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને અભિનંદન આપું છું. વલસાડ જિલ્લામાં એક નાની દીકરી જોડે દુષ્કર્મ થાય, એની હત્યા થાય. અનેક કલાકો સુધી પરિવારજનોએ માહિતી પોલીસને આપી નહીં. હોસ્પિટલથી જાણકારી મળતાની સાથે જ આખી વલસાડ પોલીસને આ દીકરીના હત્યારાને શોધવા માટે લગાડી લેવામાં આવે. વલસાડ પોલીસના કુલ મળીને 29 અધિકારીઓ, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, વલસાડ પોલીસના 138 બીજા જવાનો, લાજપોર જેલના આપણા 2 સિપાહીઓ, ગુજરાત રેલવે પોલીસ ટીમના પોલીસ જવાનો અને કુલ મળીને 300 થી વધારે પોલીસના જવાનો ગુજરાત પોલીસના પહેલા જ દિવસથી આ કેસના ડિટેક્શનમાં જોડાઈ જાય છે. ઘટના તો આપણે સૌએ પ્રેઝન્ટેશનમાં જોઈ. એક સાયકો કિલર જે દેશના ઉત્તરથી દક્ષિણ, પૂરબથી પશ્ચિમ જ્યાં ટ્રેનો જતી હોય એ ટ્રેનમાં ગમે ત્યાં મન ફાવે ત્યાં ટ્રેનમાં બેસીને અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરતો હોય. મન ફાવે રાજ્યમાં, મન ફાવે શહેરમાં ઉતરે અને નાની મોટી ઘટનાઓને અંજામ આપે. હું જ્યારે ઘટનાઓનો ઇતિહાસ જોઈ રહ્યો હતો ત્યારે હું સૌથી પહેલા તો ચોંકી ગયો. એ ચોંકવાનું કારણ અહીંયા બેઠેલા જર્નલિસ્ટ જે વર્ષોથી ક્રાઇમ રિપોર્ટિંગ જે કરતા હશે એને 100% અંદાજો હશે કે કોઈ વ્યક્તિ આટલા બધા ગુનાઓમાં સામેલ હોય અને એ ગુનાઓમાંથી એને વારંવાર કોર્ટમાંથી જામીનો બી મળી જાય છે. આપણે સૌએ જોયું કે કમસે કમ 7 ગુના હરિયાણા રાજ્યમાં, 3 ગુનાઓ ઉત્તર પ્રદેશમાં, 1 ગુનો ઉત્તરાખંડમાં, 2 રાજસ્થાનમાં. હજી મર્ડરના આંકડા તો એસપીએ થોડા ઠંડા આપ્યા છે, પરંતુ આંકડો તો ક્યાંનો ક્યાં પહોંચ્યો છે. 1 ગુનામાં 143 દિવસમાં છૂટી જાય છે, બીજા ગુનામાં 93 દિવસમાં છૂટી જાય છે, ત્રીજા ગુનામાં 208 દિવસમાં છૂટી જાય છે, ચોથા ગુનામાં 89 દિવસમાં છૂટી જાય છે અને 5મા ગુનામાં માત્ર 80 દિવસમાં છૂટી જાય છે. પરંતુ તમારી જાણકારી માટે હું કહેવા માંગુ છું, આમાંના એક બી ગુના એ જે અહીંયા દર્શાવેલા છે ને એ ખૂનના ગુનામાં તો હજી તક એ પકડાયો જ નથી. એ ખૂનના તો બધા જ ગુનાઓમાં પકડવાના જ હજી બાકી છે. આ ઘટના જેમ વલસાડમાં ગુજરાતમાં જે બની છે ને એવી જ ઘટના આ દેશના અલગ અલગ રાજ્યોમાં બનેલી. ત્યાં બી ક્યાંક રેલવે સ્ટેશનમાં, ક્યાંક ટ્રેનમાં પસાર થતા, ક્યાંક શહેરોમાં, આ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રાજ્યોમાં ઘટના બની છે. અને ઘટના અનેક દિવસોથી બનતી આવે છે. ક્યારેક 4 દિવસ પછી બીજી ઘટનાને અંજામ આપ્યું હોય, ક્યારેક 15 દિવસ પછી બીજી ઘટનાને અંજામ આપ્યું હોય. હું તો
એટલું જ કહી શકું કે કાશ જો આ પહેલી ઘટના બની હતી એના પછી જો આને પકડવામાં ભગવાને સફળતા અપાવી હોત તો કાશ કદાચ આપણા વાપી, આપણા વલસાડ જિલ્લા સુધી આ હત્યારો, આ બલાત્કારી પહોંચી નહીં શકતે. અને કાશ આને જેલમાંથી હેબ્યુચ્યુઅલ ગુનેગાર તરીકે જો એનું હિસ્ટ્રી જોવામાં ગંભીરતાથી આવી હોત તો એને કદાચ જામીન ના મળી હોત, અને એ જામીન ના મળી હોત તો કોઈ બી રાજ્યમાં એક બી દીકરી ઉપર બલાત્કાર કરવામાં આને સફળતા નહીં પ્રાપ્ત થઈ હોત. આ પ્રેઝન્ટેશન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે કોઈ ઘટના બને ને ત્યારે પોલીસ પર અને પ્રશાસન પર સ્ટેટમેન્ટો આપવા, ટીકાઓ કરવી એ બધાનો હક છે, કારણ કે પ્રશાસનમાં જે લોકો બેઠા હોય એની જવાબદારી છે. પરંતુ આનાથી એક સામાન્ય કોઈ બી ઘટના બને તો તમને કદાચ એક વ્યક્તિનું મર્ડર દેખાતું હશે, પરંતુ એક વ્યક્તિ ગુમાવવું એની પાછળ એ ગુનેગારને પકડવા માટે પોલીસની કેટલી ફોર્સ લાગે છે, કેટલી મહેનત લાગે છે, અને કેટલું રાત દિવસ એક કરે ત્યારે એવા એક ગુનેગારો પકડાતા હોય છે. અને આવા એક બી ગુનેગારને જો હ્યુમન ગ્રાઉન્ડ પર જામીન આપવામાં આવે તો આ દેશની બીજી કેટલીય દીકરીઓનું જીવનની સુરક્ષાનો પ્રશ્ન બનતો હોય છે. મને આજે ગર્વ વલસાડ જિલ્લા પોલીસ પર એટલા માટે છે કે આ ગુનાનું કઈ હું પહેલા દિવસથી ફોલોઅપ નતો કરતો. આનો શ્રેય તો પૂરેપૂરો વલસાડ જિલ્લા પોલીસને જ આપવો પડે, કારણ કે પૂરેપૂરી ગંભીરતા જિલ્લા પોલીસે એક ટીમ તરીકે, એક જવાબદાર ટીમ તરીકે સાથે મળીને નક્કી કર્યું કે ગુનેગારને તો પકડવો જ છે. ગૃહમંત્રી આમાં હન્ટર લઈને નહીં ફરતા હતા કે ક્યારે પકડશો અને શું કરશો અને શું નહીં કરશો. એની પહેલા જિલ્લા પોલીસની અને રેન્જની એ ગંભીરતા હતી, તે માટે પહેલા દિવસે આટલી મોટી ટીમ બની અને ગંભીરતાપૂર્વક આની કામગીરી આગળ વધારવામાં આવી. એક ટી શર્ટ, એક ગમછો, બીડીઓ, ચાલવાની ચાલ અને દિવ્યાંગ વ્યક્તિ રેલવે સ્ટેશન પર જઈને એક વિઝ્યુઅલ પ્રાપ્ત થાય, હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બીજી બધી માહિતીઓ પ્રાપ્ત થાય, અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સૌએ એક નહીં પરંતુ અનેક જીવોને પીંખી નાખનાર આ નરાધમને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મને તમારા બધાના મનની અંદર શું ચાલતું હશે એનો પાક્કો અંદાજો છે, પરંતુ જેમ તમે સૌ કાયદાનું પાલન કરનાર અધિકારીઓ છો, તમારા જેમ કાયદાના લીધે હાથ બંધાયેલા છે, એમ જ હાથ મારા બી બંધાયેલા છે. મને પાક્કો વિશ્વાસ છે જો કાયદામાં છૂટ હોત તો તમે શું કરતે એનો બી મને વિશ્વાસ છે. પરંતુ આ આપણી કાયદાની જે પરંપરા, આપણી જે કાયદાને નિભાવવું અને લોકોને ન્યાય અપાવવો જે આપણી જવાબદારી છે, એ હિસાબે ફરી આપણે આ કેસને બધા જ પાક્કા પુરાવા હોવા છતાં બી દરરોજ ધક્કો ખાવો પડે તો ખાશો, પરંતુ આને જેટલી જલ્દી થાય એટલી જલ્દી ચાર્જશીટ પૂર્ણ કરીને
આની ફાંસી તો ગુજરાતમાં જ થવી જોઈએ, અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની 19 વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે. 5 મર્ડરનો આરોપી નહીં, આ નરાધમે, આ જલ્લાદે થી વધારે ખૂનો કબૂલ્યા છે, અને એમાં એક પુરુષ બી આવે છે અને એક મહિલાઓ આવે છે, અને આ 8 ખૂનના આરોપીને પકડવાનું શ્રેષ્ઠ કાર્ય તમારી ટીમ દ્વારા કર્યું છે. એટલે હું આપને આજે રાજ્યના સૌ નાગરિકો વતી સલામી આપું છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આપ સૌને અભિનંદન આપ્યા છે, અને મુખ્યમંત્રીશ્રીનું ખાસ એવું બી માનવું છે કે રાજ્ય સરકારે તમારી કામગીરીના પ્રોત્સાહન રૂપે આપણી જે પરંપરા છે એ પરંપરામાં રોકડ રકમ ઇનામના રૂપે તો આપણે આપતા હોઈએ છીએ, પરંતુ આ ઇનામની રાશિ એ તમારા કરેલા કામને કોઈ કમ્પેરિઝન કરી શકે એવું નથી, પરંતુ તમારા જેમ બીજા બી કોઈ જિલ્લાઓમાં કે બીજા કોઈ રાજ્યમાં બી આવી ઘટના બને તો એમની ટીમને પૂરેપૂરી પ્રેરણા મળે તે માટે આજે રાજ્ય સરકાર દ્વારા તમારા લોકોની જે ઇનામ માટેની પ્રપોઝલ જે 6.5 લાખ રૂપિયાની આવી હતી, એની બદલે રાજ્ય સરકાર દ્વારા તમારી આખી ટીમને 12.5 લાખ રૂપિયાની ઇનામની રાશિ આજે ડિક્લેર કરવામાં આવે છે. ઘટનાઓ કેવી બની શકે? પૂનાથી કન્યાકુમારી ટ્રેનમાં એક 53 વર્ષના મહિલા સમસુદાબેન, જે સાઉથના એક રાજ્યના નિવાસી છે, આ પૂનાથી કન્યાકુમારીની ટ્રેનમાં એમની હત્યા થાય છે. એમના પરિવારજનો ને જ્યારે પાર્થિવ દેહ આપવામાં આવે છે તો કોઈ બી પ્રકારના પોસ્ટમોર્ટમ સિવાય એમની માનતા પ્રમાણેની અંતિમ વિધિ બી કરી લેવામાં આવે છે. એનો અંદાજો ના તો ત્યાંની પોલીસને હતો કે કોઈ મર્ડર કર્યું છે, શું થયું છે, ના તો પોસ્ટમોર્ટમ થયેલું હતું, અને ના તો એના પરિવારને ક્યારેય આશા હતી કે આનો હત્યારો ક્યારેય મળશે. પરંતુ તમે એક ગુનેગારને એવો પકડ્યો કે એની પાછળ કરેલા એના કુકર્મ એક પછી એક ખોલવામાં તમને સફળતા મળી. કાલે સમસુદાબેનની જે બોડીને પરત કબર ખોદીને નિકાલવા માટેના પ્રયત્નમાં બી ગ્રામજનોએ ત્યાંની પોલીસને એ કરવા ના લીધો, પરંતુ તમે સમજી શકો છો કે એક પરિવારની શું દશા હશે. આવી ઘટનાઓ તો અલગ અલગ જગ્યા પર બની, પરંતુ એ ઘટના પછી જે ફોર્સમાં, જે સ્પિરિટથી તમે સૌ લાગ્યા હતા, તે માટે હું કહું છું કે ગુજરાત આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, અને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવવાનો શ્રેય કોઈને જતો હોય તો એ રાજ્યના પ્રત્યેક નાગરિકો અને ગુજરાત પોલીસ અને તમામ ફોર્સોને જાય છે. કારણ કે તમે સૌ લોકોએ રાત દિવસ એક કરીને સમાજને વધુમાં વધુ સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો છે,
ફરી એકવાર હું આખી ટીમને અભિનંદન આપું છું અને હું આશા રાખું છું કે ભવિષ્યની અંદર આવી ઘટના મારા રાજ્યની તો નહીં પરંતુ કોઈ બી રાજ્યની દીકરીઓ જોડે ના બને તે માટે હમણાં જેમ બીજા રાજ્યની પોલીસે કે બીજા રાજ્યની અંદર જે ચૂક થઈ છે એવી ચૂક ભવિષ્યમાં બી આપણાથી ક્યારેય ના થાય એ પ્રકારની ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમ બનાવવામાં જે અહીંયા સિનિયર પોલીસ અધિકારીઓ બેઠા છે એમની એક ખૂબ મહત્વની જવાબદારી છે અને એ જવાબદારી છે કે આવનારા તમામ જુનિયર ઓફિસરોને આપણી નૈતિકતા અને આપણી ફરજ સમજાવવાની જવાબદારી એ ગુજરાત પોલીસના સૌ સિનિયર અને અનુભવી અધિકારીઓની છે. માનવતાના ધોરણે સામાન્ય નાગરિક એ આપણી સૌ પાસે એક મદદની અપેક્ષાએ આવતો હોય છે અને એ તકલીફમાં જે પરિવાર હોય છે એની તકલીફમાં તમે કેટલા સહયોગી થઈ શકો છો એનો અંદાજો સીધો દરેક કેસનો એક સરખો નથી હોતો, પરંતુ તમારો વ્યવહાર એ માનવતા જોડે જોડાયેલો હોવો જોઈએ એવું મારું 100% માનવું છે અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો એ દિશામાં જરૂરથી સફળતા પ્રાપ્ત કરશો. ગુજરાત પોલીસે જો આવા જાનુની ક્રૂર, નિર્દયી તથા અમાનુષી હત્યારાને ના પકડ્યા હોત તો હું જરૂરથી માનું છું કે બીજી અને બીજા રાજ્યોમાં આવી અનેક ઘટનાઓને અંજામ આપવામાં આ નરાધમને સફળતા પ્રાપ્ત થઈ શકતે. પરંતુ મા અંબાના આપ સૌ પર આશીર્વાદ હતા, હનુમાનજીએ તમને શક્તિ આપી હતી અને હનુમાનજીની ગદા લઈને તમે સૌ નીકળ્યા હતા અને એ ગદા બરાબર પડી અને આવનારા દિવસોમાં બીજો કોઈ સાયકો આ રીતે ગુજરાતની ધરતી પર પગ મૂકવાનો 100% પ્રયાસ નહીં કરે એવું અદ્ભુત કાર્ય આપ સૌએ કર્યું છે. હું ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાયજી અને આખી ગુજરાત પોલીસને ફરી એકવાર અભિનંદન આપું છું ને એક નાનો દાખલો આપીને હું મારી વાતને સમાપ્ત કરીશ. મને આ કેસની જે જાણકારી છે એનાથી ગૃહમંત્રી તરીકે મને ખૂબ ગર્વ થયો. આ ઘટના બની ત્યારે રેન્જ આઈજી એમના ટ્રેનિંગમાં હતા, ઇન્ચાર્જ રેન્જ આઈજી જવાબદારીમાં હતા. સામાન્ય રીતે આપણે ઇન્ચાર્જ હોય તો આપણી કોઈ સરકારી સિસ્ટમ આપ સૌ સમજો જ છો. ઇન્ચાર્જ રેન્જ આઈજી નો બી એટલું જ ગંભીરતાપૂર્વક ઇન્વોલ્વમેન્ટ રહ્યું. રેન્જ આઈજી હાજર થયા પહેલા જ દિવસથી એમનું બી ડબલ ગંભીરતાપૂર્વક એમનું ઇન્વોલ્વમેન્ટ રહ્યું. એસપી નું એમની આખી ટીમનું ઇન્વોલ્વમેન્ટ રહ્યું. રેલવેની કે જેલની કોઈ જવાબદારી ના આવતી હોય, જીઆરડી કે કોઈ બી પ્રકારની બધી જ એજન્સીઓને જાણે કે પોતાની દીકરીને ગુમાવી હોય એ રીતે કામે લાગ્યા ત્યારે આજે આપણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. અને મારું ડીજીપી શ્રીને ખાસ વિનંતી છે કે આપણી પરંપરાઓની અંદર થોડોક બદલાવ કરીને મારા જેલ સિપાઈ, કોન્સ્ટેબલ્સ જે લોકો ફિલ્ડ પર કામ કરે છે એ લોકોને મહત્વની કોન્ફરન્સીસમાં બોલાવીને એ લોકોના અનુભવ શેર કરવાનો અવસર અને પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. અને આવનારી નવી જનરેશનના જેટલા બી લોકો કોન્સ્ટેબલ્સ હોય કે નવા એએસપીઝ હોય, આઈપીએસ હોય, એ બધા જ લોકોને આ પ્રેઝન્ટેશન એક વીસીના માધ્યમથી આખા સ્ટેટની અંદર જરૂરથી કરવું જોઈએ, જેનાથી આવનારા દિવસોમાં કોઈ બી નાની ઘટનામાં જિલ્લા પોલીસ દ્વારા કેટલી ગંભીરતાઓ દાખવી જોઈએ તેનો 100% અંદાજો બી આવશે. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ જ પ્રકારે વધુમાં વધુ મહેનત તમે કરો અને મહેનત જોડે જોડે સફળતા બી પ્રાપ્ત કરો એવી આપ સૌને શુભકામનાઓ. આભાર. આ એક ખૂબ અલગ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
અને આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સર, માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલ સર, પ્રેમવીર સિંહ, રાજેન્દ્ર વત્સ, કરણ, ગુજરાત પોલીસ પરિવારના કર્મચારીઓ, અધિકારીઓ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગ મહિલા સુરક્ષા બાબતની જે વિષય છે એમાં સતત ચિંતા કરતી હોય છે અને અલગ અલગ પ્રકારની પ્રજાલક્ષી કાર્યવાહી અને કામગીરી પણ કરતી હોય છે. ગુજરાત પોલીસ તરફથી પણ મહિલા સુરક્ષા માટે અલગ અલગ પગલાઓ, વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવે છે. આપણે બધા શી ટીમ્સની વાતો જાણીએ છીએ અને શી ટીમ્સ તરફથી જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. દરેક જિલ્લામાં, દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ્સની રચના થઈ છે. એ પણ મહિલા સુરક્ષાની જે બાબત છે એ જે શૃંખલાના એક સારું ઉદાહરણ ગુજરાત પોલીસની છે. એક આંકડો આપણે આજે બતાવવા માંગુ છું. સને 2021થી લઈને અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 600થી પણ વધુ પોક્સો કેસીસમાં કન્વિક્શન થયા છે. અને એ કન્વિક્શન જે છે એમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી જે તપાસ કરવામાં આવે છે, તપાસ સારી હોવાના કારણે, ગુણવત્તાપૂર્ણ હોવાના કારણે આ કન્વિક્શન થતી હોય છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સારી તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તે માટે માનનીય ગૃહમંત્રીશ્રીના વિચારોથી આપણે બધા સહેમત છીએ, આપણે બધા જાણીએ છીએ. અને માનનીય મંત્રીશ્રીના આદેશ મુજબ આ તમામ કન્વિક્શન થયેલા કેસોમાં જે પણ અધિકારીઓ અને કર્મચારીઓ હતા ઠેઠ 2021 લઈને અત્યાર સુધીમાં, એવા કુલ 525 કેસીસમાં અત્યાર સુધીમાં 1750 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એ લોકોને ઇનામ આપવામાં આવ્યું છે, પુરસ્કૃત કરવામાં આવ્યું છે. આજે આપણે પારડી દુષ્કર્મ હત્યા કેસની પ્રસ્તુતિકરણ આપણે જોઈશું. એક સુંદર ઉદાહરણ છે કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના સંગમથી કઈ પ્રકાર ગુજરાત પોલીસ અત્યારે કામગીરી કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આ 3 નવા કાયદાઓ 1 જુલાઈથી અમલમાં મૂકવામાં આવ્યું છે. અલગ અલગ પાસાઓ છે આ 3 કાયદાઓની. એમાં જે નવી નવી બાબતો છે, નવા નવા જે વિષયો છે, પણ કદાચ સૌથી મહત્વની બાબત આપણે આ 3 કાયદામાં જોવા જઈએ તો એ છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ. કેમ ટેકનોલોજીનો ઉપયોગથી આપણે આમ જનતામાં જે લોકો ગુનાના વિક્ટિમ બન્યા છે એમને ન્યાય અપાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને વધુ સુદૃઢ કરવા માટે આ 3 કાયદાઓમાં અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે. અને એના કારણે ભવિષ્યમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ રહી છે એના કારણે કન્વિક્શન રેટમાં આપણને ચોક્કસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. એ પછી ફોરેન્સિક સાયન્સની બાબત હોય કે પછી ઈ સાક્ષ્યની બાબત હોય કે પછી તાલીમ આપવાની બાબત હોય, એ તમામ વિષયો ઉપર આપણે ખાસ ભાર મૂકીએ છીએ. અને એમાં કન્વિક્શન રેટ કેમ વધારી શકાય અને લોકોને કેમ ઝડપથી ન્યાય મળે તે અંગેનું આ 3 કાયદાઓમાં ખૂબ સારી વિષયોનો સમાવેશ કરવામાં આવી છે. આજે હું માનનીય મંત્રીશ્રીનો ગુજરાત પોલીસ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ પારડી દુષ્કર્મ હત્યા કેસમાં જે અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ ખંત અને મહેનતથી, ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ કામગીરીને લોકોને પણ ખબર પડે પ્રેસના માધ્યમથી, પ્રેસના મીડિયાના માધ્યમથી. એના માટે અધિકારીઓ અને કર્મચારીઓને જે આ સ્ટેજ આપવામાં આવ્યું છે તે બદલ
હું ગુજરાત પોલીસ પરિવાર વતી માનનીય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબે ખાસ અહીંયા હાજરી આપી છે, એટલે સાહેબ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ. સર એક નાનો વિડીયો છે સર, 40 સેકન્ડનો છે.